હારા પુણ્ય કરો તો હારી પરજા થાય, નકર થાય અવેડા ડાટા કાઢે. આ વાત ઉપર તમને ભરોસો ન આવતો કાલે હોસ્પિટલે આટો મારીશું. હોસ્પિટલમાં બધું દાનમાં દેવું, પંખા ન દેવા. પંખા ગયો તોય ભલે ગયો, નામ ન લખાવ. ઘણા હાથ છે નો પંખો દે અને પાખડે પાખડે એક એક પેઢીનું નામ છે કે ભૂરા ભગા ભગા મેપા મેપા લાખા. જેવી સાફ પાડે તો કે ભૂરા ભગા મેપા લાખા, ભૂરા ભગા મેપા લાખા, ભૂરા હાથ હાથ પેઢીઓને ઘુમરે નાખે હાથ છે. આ દાન કહેવાય બાપા. મુઈનો કાલ નો ઓબકા કરે, તારી લૂંઘી સૂંઘી ગયો છે. તને હીરામ મંદી આવી હકેલી મૂકી થી ધોયા વગર ની ઊંઘી ગયો છે. દવાખાનામાં તમે જોવો તો જેટલા પંખા એટલા હેઠે ખાટલા, જેટલા ખાટલા એટલા દર્દી, જેટલા દર્દી એટલા ટેબલ, જેટલા ટેબલ એટલા પડકે બાવડા પકડવા વાળા. બાવડા પકડવા લગભગ બેસાડી 200 વાળા હોય. બાવડા પકડી પકડી બેઠી હોય, કાંડું હલાવતા ની બાટલા દોડું નીકળી જાય. વાહ તારી હાશવણ, આવો ખીરે હાશવો તો ધક્કા ન થાય. પછી વાતો કરે, નાના છોકરા લગ્ન કર્યા પછી તમારા દાદા મજા નથી રહેતી, કઢું કાય ખાય. ડાક્ટર આવે વાલોડના વેલા જેવું ડોકમાં નાખી, હે ડાક્ટર સાહેબ 3 દી તમારા દાદા કઈ ખાધું નથી. તાને હું ખવડાવ? ઓલો કે પાણા સિવાય બધું ખવડાવ, પૂરું થઈ ગયું. સાવીને છેકતા તે પૂછું, રાબ કરી ગયો રાબ. બટા ઘડીક તાર દાદા બાવડું પકડીને હું થોડીક રાબ કરતી આવું. ટકદીન પ્રાઇમર ચાલુ કરે. હવે તો 2 મોઠાળા સુલા, ઓણ નું ખાય પોર નું ખાય. કેવો જમાનો આવ્યો છે બાપા. પેલા સુલામ ફૂકું મારી મારીને મરી જાય છે, ત્યારે માઇન્ડ તાપ થતો હોય, ત્યારે આમ સકમક અડાડો બકરી ધીક મારે ભડક દીન તાપ થાય. ટાકદીન પ્રાઇમર ચાલુ કર્યો. એક મેન્ટલ ઉપર ઘી ગરમ થઈ ગયો, એમાં લોટ શેકાઈ ગયો, બીજામાં દૂધ ને હાકર શેકાઈ ગયા. 2 ભેગું કરી રાબ તૈયાર થઈ ગઈ. ડીશમાં ઠારતા ઠારતા આવ્યા. થોડુંક વધારે તો તને વાંધો શું છે? લોભિયો માણા ધન વાપરે એમ વોલ્યુમ વાપરે છે. અમુક બહુ લોભિયા હોય, નાકમાં ગુંગુ કાઢે તો સસવાળ્યા વગેરે ઘા ન કરે, રૂપિયો ખાખ નાખી કે. ડીશમાં રાબ ઠારતા ઠારતા આવે ને કે બટા રાબ ઠેરી ગઈ, તાર દાદાને કોગળો કરાવી ને દાદાને જગાડવા. મોઢા પેલે આમ કે આમ સાદર કહેતા દાદો બા માર દાદાને મોઢું ફાટ્યું રહ્યું, રાબ રેડી દે. હરિહરાનંદ કહે સત્ય ને સુકાય નહીં, બાનું લજવાય નહીં, હોક માળા છે ડોકમાં. આ ફરમાઈશ હતી એટલે લઈ લીધી. મારે વાત કરવી છે ભોળાનાથ ને પાર્વતીજી ની. ઘણા પૂછે, નહીં આખ્યાન, નહીં પુરાણ, નહીં કથા, નહીં કીર્તન, મોજડી શું? શંકર પાર્વતી ની વડસેડ દેવને દાનવો ભેગા થયા, સમુદ્ર મંથન કર્યું, હારું હારું હવ લઈ ગયા. ઝેર છે ભોળાનાથ ના ભાગમાં આવ્યું ને કીધું કે ઝેર પીવે એને 14 રાગ રાગડી મળે. કોલગેટ આરે બ્રશ ફ્રી. ઝેર લો લેવાની તાકાત હોય તો 14 રાગ રાગડી મળે. ભોળાનાથે ઝેર પીધું, કંઠમાં રાખી નીલકંઠ કહેવાના, 14 રાગ રાગડી મળ્યા. 33 કોટી દેવ મળીને માં ભગવતીને કહે કે એને 14 રાગ રાગણી અમારા શિવનો પ્રોગ્રામ કેદી કરાવીશું? કે સમય આવે ત્યારે શિવને કે નહીં આપે, કે મારું કીધું નહીં માને તું પિયર જાય અને ભીલડીનો વેશ ધારણ કરીશ અને એક દી એની પાસે હું કળા તમને રજૂ કરાવીશ. આ વડસડનું નામ આપ્યું છે મોજડી. તો ભોળોનાથને પાર્વતીજી બેઠા, માં ભગવતી ભોળાનાથને કહે કે પ્રભુ હા સૌ કોઈ પિયરિયામાં હાર હાર જાયુમાં દેવદિયા. સૌ કોઈ પિયરિયામાં, સૌ કોઈ પિયરિયામાં
હરી હારે મારે પિયર જવાના જય પિયર જવાના જય ઓડ હારે મારે પિયર જવાના જય કેટલા દાડાનો વધાર હારે સતી કેટલા દાડાનો કેટલા દાડાનો કેટલા દાડાનો વધાર હારે તમે કેટલ દાડે પાછા આવશો રે તમે કેટલ દાડે પાછા આવશો રે મુખ હરિભજો હરિભજો કૌન્યા પડતું મૂકજો બાપા માતાજી કહેશ કે મારે પિયર જાવું ભોળોનાથ કે જાવ એનો મને વાંધો નથી પણ કેટલે દાડ પાછા આવીશું બાજુમાં ઘટાટો વડલાનું ઝાડ માતાજી કહેશ જેટલા પાન છે એટલે દાડે પાછા આવીશું ભોળોનાથ કે આ ધંધો કરાય નહીં એક ડાળના ગીણા દી ઉગીને હાથમી ગયો સેંકડો ડાળ્યું ભોળોનાથ કે આ ધંધો નથી કરવો સઠી તમારે જાવું હોય તો 3 દીનો વધાડ આપું 3 દાડાનો વધાડ હારે સતી 3 દાડાનો 3 દાડાનો વધાડ હારે તમે ચોથે દાડે પાછા આવશો રે તમે ચોથે દાડે પાછા આવશો રે મુખ હરિભજો 3 દાડાનો વધાડ આપું ચોથે દાડે પાછા આવજો આપણને બધાને 3 દીનો જ વધાડ આપ્યો છે બાપા બાળપણ યુવાની ગઢપણ ચોથે દાડે પાછું જવાનું 3 દીનો વધાડ કરી માતાજી પિયર ગયા છે આ ભોળાનાથે 12 મહિનાની સમાધિ પૂરી કરી માતાજી ભૂલી ગયા છે આવવાનું 6 મહિનાની 12 માસ પૂરા છે ભોળાનાથે આંખ ખોલી કહો જેને 3 દીનો વધાડ કરીને મોકલ્યા એને બદલે હજી આવ્યા નહીં મારે તેડવા જવું જોઈશે ભોળોનાથ તેડવા માટે ત્યાર છે આપણે ઘણા નથી તેડવા જતા હડી ગયેલી સાયકલ લઈ આગલો પાછલો પંખો ન હોય ખસડક ભસડક ત્યાં પોગે હારણ ખીડકી સાયકલ નો ઘા કરે પાથરાગી નો ખાટ લઈને પડે જેમ કપાસિયાનો કોથળો પીડ્યો હા હું વાકો મોઢું કરીને કે લે ભૂરા હું કામ આવ્યા તક તમારી દીકરીને તેડવા આવ્યો નથી મોકલવાના ધોડ્યા હું આવો છો ઘરમાં ઉંદરડા ગળાપા ખાઈ ગયા દીકરી માઈન પોકી અમારા ઘરે પાછી પછી ઓલો સાયકલ નો કે ખંભે સાયકલ નાખીને બજારમાં નીકળે આ ઘેરે મારું માન નહીં આ લોકો મારા હાઠુભાઈ ને બહુ હાસ હોય મારુતિ વાળો રહ્યો ને ધંધો કરી લેવા જોઈએ ધંધા વગેરે ખોટું સીધો સુરતમાં હીરા કહવાન સીધો ઘાટમાં બે ધંધો કરી લો નગર મંદી આવશે ધંધો કરી લો 10,000 નું કામ કરતો થઈ જાય દિવાળીના વેકેશનમાં આવે પાછો સટિયા પટિયા પાડી ભાઈ બંને કે તારો હોન્ડા લઈને 2 દિવસ કેમ તક તારી ભાભીને તેડવા જાવ આપણે કઈ બસમાં જાને ભાઈ એન્ટ્રી પાડવે હું બસમાં જાવ માગ્યું હોન્ડા લઈને સીધું હાહરાના ફળિયામાં ભ્રમ દઈને ઈ ફળિયામાં પાછું પેલું વેલું જ હોન્ડા આવ્યું હોય તા તો હાહરા મોર આવે આલે લે રમેશ આવ્યા એ ગાડલા નાખી દે મોરલા વાળા ટેક્યા નાખી દે આ મારો દીકરો માગ્યા હોન્ડા ની સાવ્યા માંગળે શું બધા મજામાં છો આહો મજામાં ભલે હાહરા તે બીડી ટેકાવીને પગો ભાઈ હા સાંભળો છો રમેશ ઉતાવળમાં છે એ કહેતા હતા સોમનાથ જાત્રાએ જવું છે અને રૂમ રાખી છે 7 થઈ જાય તો ધકુન કયો 4 થઈ જાય ઓલી નહીં પેલો વેલો મોકો મળતો હોય હોન્ડામાં બેહવાનો એને બાને કે આ વખતે તમે રમેશને પાછા ન કાઢતા હો બા નકર ધકુનું મનેલું મોજો હો બા ધક્કો તે ભરેલી થેલીમાં કપડા 2-3 જોડ નાખીને ગામને જાપેલી વાહે બેહી જાય પહેલી વાર હોન્ડા વાહે બેઠા ને હસતા ન રહે બેહી જાય જાણે રિહાઈ ગયેલું વાંદરું બેઠું હોય થેલી પકડી રાખે તો રમેશ મુકાઈ જાય રમેશ પકડી રાખે થેલી મુકાઈ જાય એમાં હાડલા ઘૂસવાને ઘણું સુધી પડતા જોયા છે આપણે હામાં ધૂળ ખીરે તમને લાગ્યું ભાંગી ગયો ડો
ભોળોનાથ સતીને તેડવા માટે ચાર છાસ ડાકર ડમરું ને ત્રિશુલ રે શિવજી ડાકર ડમરું ને ત્રિશુલ ભોળોનાથ પોઠીએ થયં અશૌ આવો રાત ગોડાવો આહાર સદાશિવ આલ્યા સતીને તેડવાર મુખ હરી ભજો આ ફરમાઈશ હતી એટલે લઈ લીધી પણ ખરેખર આનંદ છે અને ખાસ એવી વ્યક્તિઓ બેઠી છે સાહેબ અંતરના ઉડાણની કોક વેધ્યુને કહેવાય ચોરે ન ચિતરાય ચિત્તની વાતું શંકરા અમે તો આવું એક આનંદ કરીને આવા વડીલોય દાંત કાઢી જાય એ અમારા માટે અમારી પૂજા છે બીજો કોઈ પ્રયાસ નથી પણ જેને વર્ષોથી સાંભળી છે અને જેણે આ દેશની સંસ્કૃતિને જીવતી રાખી છે એમ કહું તો કહી શકાય આવા સાહિત્યકાર કેટલા અમારી હાસ્ય તો ગમે નહીં હાલી કોઈ પણ અત્યારે લોટોપ છે ભાઈ ટીવી ચાલુ કરો તો હમણાં હું કહેતો હતો મેં કે બધા ભેગા કરીને ચૂંટણી કરી તો વડોપ્રધાન થાય એટલા નીકળે એક જ જગ્યાએ એક બૂથ ઉપર મતદાન કરાયું હોય એટલા છે પણ એમાલી સમાજને સાચો રાહ દેનાર કેટલા સંસ્કૃતિની વાતો કરનાર કેટલા એમાંના છે એમનું નામ ઘડી ખેમ ને હું ક્યાં હતો એ તે મને ભૂલ વાળ્યું ભાઈ એટલે ટૂંકમાં એ દાણા આમ ચોખા દાણા લઈને બેસી જાય હવે બધું ભાઈ ચોખા દાણા લઈને બેસી ગયું અહીંયા કહેવાની હતી પુરુષોત્તમ ભગવાનની વાર્તા ડોશીમાં ક્રિકેટ જોઈને હાલાવતા હતા એટલે ક્રિકેટ મગજમાં ગળી ગયું અને માંડીને વાર્તા આખી ફરી ગઈ ડોશીમાં શરૂ કર્યું આ વાર્તા જે સાંભળે તો વૈકુંઠમાં વાસ થાય છે તક જય પુરુષોત્તમ ભગવાન લીલું એવું ખડનું ખેતર હતું ખેતરની વિશમાં નાની એવી ટકડી કરવામાં આવી છે એ ટકડીને બે ત્રણ ખેતીડા ખોડ્યા છે માથે નાની નાની લાકડાની મોઈ મૂકવામાં આવી છે તક જય પુરુષોત્તમ ભગવાન ડોશી ટક્કર લઈ ગયું કે આજ કઈક નવી વાર્તા આવ્યા 3-4 જણા પદડુક કરતા આવ્યા ખિસ્સામાં દોકડા જેવું કાઢ્યું અધરું લાડ્યું હેઠું પીડ્યું જોઈને આવતા છે મારો રહ્યા શું કરે પણ કઈ ખબર નથી પડતી પણ જાણવા મળ્યું છે બાઈ એને તો ટોસું લાડ્યો કહેવામાં આવે છે તક જય પુરુષોત્તમ ભગવાન પછી 2 જણા ખોટી છે બાકીના વયા ગયા 2 જણા હામું ટાઈમ જોયો તડક્યો જોયો હામો ડોકો કર્યું તક જય પુરુષોત્તમ ભગવાન ડોકો કર્યું ને 11 જણાના મગજ લઈ ગયા ખેતર એના બાપનું નથી આપણે હામું ડોકો કેમ કરાય તક જય પુરુષોત્તમ ભગવાન 11 જણા દોડતા આવ્યા એમાં બાયું 10 જણા તો બરાબર છે 11મો જણો હાવ નોખા પ્રકારનો છે એને પગે પૂઠા હાથમાં મજા તેણે ખીચડાને હું ગલોટીઓ મારીને ઉભો છે તક જય પુરુષોત્તમ ભગવાન તક બાયું એને તો વિકેટ કીપર કહેવામાં આવે છે તક જય પુરુષોત્તમ ભગવાન બાકીના 10 જણા આડાવાળા ખેતરમાં ખડ ખૂંદે છે ખડ ખૂંદતું જોઈને 2 જણાના મગજ લઈ ગયા કે આ ખડ ઉચેરવામાં કેટલી મહેનત પડી ને આ મારા ખડ ખૂંદે છે એના મનમાં હું સમજતા છે એટલે 2 જણા દોડતા આવે છે તક જય પુરુષોત્તમ ભગવાન પણ બાયું તો બે હાવ નોખા પ્રકારના છે બે પગે પૂઠા હાથમાં મોજા બેના હાથમાં ધર્મના ધોકા રહી ગયા છે પણ બે રોયામને ખડ ખાવાના લખણ લાગે મોઢે હિક્યું બાંધ્યું છે તક જય પુરુષોત્તમ ભગવાન તળખીતડાને પાસે આવી ધોકા પસાડ્યા 10 જણામાં 1 જણાનો મગજ લઈ ગયો કે આપણી આમાં ધોકા પસાડે એના મનમાં હું સમજતા છે એટલે દોડતો ટોપાવાળા પાસે આવ્યો પોતાની સસમાન ટોપી કાઢીને આપ્યા બદલામાં દડો દીધો જોયો પણ ગમ્યો નહીં માથે થૂક્યો હાક થૂકરીને ગોબરીનો તક જય પુરુષોત્તમ ભગવાન થૂક્યા પછી ખબર પડી આ દડો બગડ્યો છે પોતાના લેંઘે લૂસવા મળ્યો એ દડો લૂસતો જાય ડગલા ફરતો જાય ડગલા આગો ગયો પછી ભાદરો મહિનાનો ખૂટિયો વાગદાડે નાnya ટાટીઓ ઢોળ્યો પતાકડું મૂક્યો ગડગડતી દોડી દીધી દડામ ઘા કર્યો ધોકાવાળાને ચૂક મારો કીચડા પાડી દે દડો ધ્યાનમાં લીધો ધોકો ઠપકાર્યો દડો મળ્યો દળિંગ દળવા આગળ દડો ને વાહે જેમ દેવી પૂજક ના કુતરા હા વાહ ડોટું દે 2 જણાએ ડોટું દીધી તક જય પુરુષોત્તમ ભગવાન ઘણી ડોટું દીધી પણ દડો હાથમાં આવ્યો નહીં દડો લીટો વટી ગયો એટલે 4 રન મળ્યા કહેવાય જેમ એને 4 રન મળ્યા એમ બજ્જુ ડોસ્યું 4 રન મળે જય પુરુષોત્તમ ભગવાન આ માવડિયુંની લહેર હોય છે ખરેખર ઘણી બધી ભગદાનભાઈ ની ફરમાઈશ છે એટલે ખરેખર મેં 4 વર્ષથી નથી બોલ્યો આજ લાવું જાદુ બાબાને યાદ કરવાનું ભગદાનભાઈ કીધું અને સાહેબની પણ એ ફરમાઈશ હતી જાદુ બાબા શંકર પાર્વતીની મોજડી ખરેખર આ 4થા વર્ષે સાહેબ હું લઉં છું અને આ જુનાગઢ એકવાર કરેલું કારણ કે હવેનો દીકરો જવાન થઈ ગયો ને એટલે નથી હું હેરીમાં લાવતો પણ એ ગુજરી ગયા છે મને હેરીમાં આવે
શંકર પાર્વતીની મોજડી જેને કેસેટ સાંભળી છે મજા આવશે. બાકી તો કળશામાં કાકરા નાખીને મોઢું ખોખડાશે, હડકમ દડકમ દોમ દડાકા જેવું લાગશે. પણ એ જાદુ બાપો જે જગ્યાએ પ્રોગ્રામમાં જતા ત્યાં 1 કલાક ધૂન સકાવતા, ખરેખર 1 કલાક. અને યોગદાનભાઈ મને ખાસ યાદ છે તમારો પ્રોગ્રામ સાંભળવા હું સ્વામીના ગઢડા ભરતનગરમાં આવ્યો. ભરતભાઈ સૈયાને એને કાર્યક્રમ રાખેલો અને અમે કાર્યક્રમ તમારો સાંભળ્યા અને એમાં જાદુ બાપાને ગામમાં લઈ ત્યારે લાવેલા, ત્યારે મેં એને પહેલી વાર સાંભળેલા. 1 કલાક ધૂન ગૌરાવ, ધૂન નો જામે ને તો ગામના ને કહે તો અમારે શું પડી છે આ હાલ્યા એમ કરીને વૈયા જતા. તમારા ગામમાં તમારે કોઈ ધૂન નથી ગાવી તો અમે કઈ તળેલા નાખવા નથી આવ્યા. પણ ઝાડું ભાઈ, હું કોઈ દી દિવસે આવું નહીં, દિવસે આવું મારા પ્રોગ્રામમાં કોઈ આવે નહીં. કે આવડા કાં બળજા લેવા આવ્યો છે ને કાં પાલો વીણવા આવ્યો છે, ગાય એવો લાગતો નથી. આવું ઈ કહેતા. પણ 1 કલાક ધૂન ગૌરાવતા. આપણે 1 કલાક નથી ગાવી, ખાલી 30 સેકન્ડ જેવી ધૂન જમશે એવો જાદુ બાપુ મને હેરમાં આવશે. કારણ કે 5 વર્ષે એની હું આરાધના કરું છું. તો ભાવથી મારો બાપુ જેવી તાળી પાડીને ધૂન ગાજો. બોલ ભાગવત ભગવાન કી, રામચંદ્ર ભગવાન કી, કૃષ્ણ કનૈયા લાલ કી, ભગવતી માત કી. ધીમે ધીમે વગાડો ને તમે, જેમ અડધી રાતે કમાડ ખખડાવતા હોય એમ બબડુમ બબડુમ સોઈટા. અને કા હું કહેતા ખબર, હું કઈ પ્રાણલાલ નથી મંડાણા ધમબક ધમબક. તો ભાવથી તાળી પાડીને મારો બાપુ ધૂન ગાજો. ગુરુજીના નામની હો માલા છે ડોકમાં, ગુરુજીના નામની હો માલા છે ડોકમાં. ખોટું બોલાય નહીં, ખોટું સલાય નહીં, એ ભક્તિ ભૂલાય નહીં હો માલા છે ડોકમાં. વાહ વાહ, કહ વગરની ધૂન નો હાલે બાપા. કેવા હાવલામ ગુંદી મેલાય નહીં, ગાંઠિયા મેલાય નહીં. આ કોઈ ધૂન કહેવાય બાપ? વાતું હુરાતન ની સાંભળો, લબડેલ ઘોડે બેઠા છો. તો શેલી કડી મારો બાપ જો આમ હાથ રાખીને તાળી ન પડે એના પાડો હિના સમજાય. હરિહરાનંદ કહે સજ્જને સુખાય નહીં, હરિહરાનંદ કહે સજ્જને સુખાય નહીં. ક્યા વાત? એ ભાનું લજવાય નહીં હો માલા છે ડોકમાં. ભાનું લજવાય નહીં. ખમા બાપા ખમા, જેને તાળી પાડી ધૂન ગાય અને ભગવાન 100 વર્ષ ના કરે, નો પાડી અને 1.5 વર્ષ ના. આપણા બાપ નું શું જાય છે?